નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં. બોટાદની સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનો દરજ્જો મેળવવા છતાં પીએચસી હોસ્પિટલ જેવી સુવિધાને કારણે લોકો પરેશાન. સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ હોવા છતાં ડિલિવરી કરાવવા ગામડામાંથી આવતી મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે ખર્ચ કરી પ્રાઇવેટમાં જવું પડે છે. સોનોગ્રાફી મશીન શરૂ કરાવવા માંગ કરવામાં આવી છે. બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા ખાતે સોનોગ્રાફી મશીન હોવા છતાં લોકોને પ્રાઇવેટમાં ખર્ચ કરી સોનોગ્રાફી કરાવવા જવું પડે છે. ગરીબ અને સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો ડિલિવરી કરાવવા માટે મહિલાને સરકારી હોસ્પિટલ લાવે છે. ડિલિવરી પૂર્વે જરૂરી સોનોગ્રાફી માટે તમામ મહિલાઓને 2000 સુધીના ખર્ચ કરી દૂર દૂર સુધી સોનોગ્રાફી કરાવવા પ્રાઇવેટ સેન્ટરોમાં જવાનું થતું હોય છે. ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી મહિલાઓ માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલની અંદર આ સુવિધા શરૂ કરવામાં આવે. બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સામાન્ય રીતે મહિનામાં 150 થી 200 જેટલી ડિલિવરી થતી હોય છે. મહિલાઓ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય છે. દૂર દૂરના ગામડાઓમાંથી ડિલિવરીના ખર્ચ બચાવવા સરકારી હોસ્પિટલમાં આવે છે. ત્યારે સોનોગ્રાફી કરાવવા ખાનગી સેન્ટરોમાં મોકલવામાં આવતા મહિલાઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે. તેમજ અનેક પ્રકારના બિનજરૂરી ખર્ચા વધતા હોય છે. ત્યારે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ઉપલબ્ધ સોનોગ્રાફી મશીન શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં કેટલાય વર્ષોથી લાખ રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલ સોનોગ્રાફીનું મશીન બંધ હાલતમાં છે. બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ વર્ગ 1નું મહેકમ મંજૂર નથી. સીએમ સેતુ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટ પર રેડિયોલોજિસ્ટને હાયર કરવા માટે આઈએમએને જાણ કરવામાં આવી, પરંતુ કોઈ નિષ્ણાત વ્યક્તિ આ પોસ્ટ પર ધ્યાન તૈયાર નથી તેવું કહી સીડીએમઓ તે દ્વારા બચાવ કરવામાં આવે છે. જાણવા મળતી માહિતી મુજબ કેટલાય વર્ષો પહેલાં ખરીદેલું આ જૂના મોડલનું મશીન હવે બિનઉપયોગી હાલતમાં આઉટડેટેડ થઈ ગયું છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન સરકારી વિભાગોમાં ફાળવવામાં આવતા સાધન સામગ્રીનો ઉપયોગ શા માટે નથી થતો. બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સિવિલનો દરજ્જો હોવા છતાં પીએચસીની સુવિધા માત્ર ઉપલબ્ધ છે. માત્ર 25 વ્યક્તિના સ્ટાફનું મહેકમ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારે જિલ્લા કક્ષાની હોસ્પિટલને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા, બોટાદ. આપનું નામ? આરતીબેન. અહીંયા જે આપણે સોનોગ્રાફીનું મશીન મૂકવામાં નથી આવ્યું, એના લીધે કેવી તકલીફ પડે? તકલીફ બહુ પડે છે. ત્યારે ગરીબ માણસો બચારા ક્યાં પૈસા હોય ન હોય ખર્ચે બચારા. એની સુવિધા મેં કે તો સારું છે. કેટલો ખર્ચ થાય એમાં સોનોગ્રાફી? ખર્ચો થાય 2000 ખર્ચો. છે કે નહીં સોનાવાલામાં? અત્યારે નથી, અભી હાલ નથી. મૂકવું જોઈએ કે નહીં? મેકવું જોઈએ. શું માંગ છે આપની? આરતીબેન. શું માંગ શું છે આપની? આ મશીન મેં કે તો સારું છે ગરીબ માણસો માટે એમ. રશીલાબેન. રશીલાબેન, ક્યાંથી આવો છો? ગઢડા રોડેથી. અત્યારે જે અહીંયા ડિલિવરી માટે મહિલાઓને લાવવામાં આવતી હોય છે, એના માટે કંઈક સુવિધાની જરૂર છે. શું કઈ સુવિધાની જરૂર? સોનોગ્રાફિકની. આ મશીન છે કે નહીં? નથી. શું હોવું જોઈએ? મશીન જોઈએ ને સોનોગ્રાફિકનું, તો માણસોને સગવડતા રહે. ખર્ચો થતો હશે બહાર જાય તો? હા, 2000નો ખર્ચો થાય તો ગરીબ માણસ હોય કઈ રીતે કરી શકે એમ. તો તમારી માંગણી શું છે? સોનોગ્રાફિકનું મશીન લાવો એમ. આપનું શું નામ છે? માકડ કૌસર. આપણે અહીંયા જે સોનલ હોસ્પિટલમાં તમે આવ્યા છો, અહીંયા ડિલિવરી માટે જે સોનોગ્રાફી મશીન હોવું જોઈએ, એ સોનોગ્રાફી મશીન છે કે નહીં? અહીંયા સોનોગ્રાફીનું મશીન નથી. અહીંયા એ હોવું પડે. એ ડિલિવરીવાળાને થોડુંક ઓલું કરવું પડે એમને માટે. ખાસ કરીને અહીંયા જે તપાસ કરવામાં આવે પછી સૂચના આપવામાં આવતી હોય છે, એટલે શું ખરેખર પહેલાં સોનોગ્રાફીની થવી જોઈએ એવું કંઈ હોય છે ડિલિવરી પહેલાં? હા, 9મા મહિનામાં સોનોગ્રાફી જે બહાર કરાવવા જવું પડે છે એમાં તકલીફ પડે થોડીક, તો એ અહીંયા કરી દે તો અમને થોડીક સુવિધા મળી જાય. અહીંયા સોનોગ્રાફી એ 2000નો થાય, 1500 થાય, એવું જે આપણને મોકલે ના રિપોર્ટ કરાવવા. અહીંયા હોય તો ગરીબ માણસને થોડીક સહાય મળે. એટલે આપની માંગ શું છે? અહીંયા સોનોગ્રાફી મશીન હોવું પડે એમ. શું નામ છે તમારું? શોભા. કયું ગામ? આસલપુર, રાણપુર. અત્યારે તમે અહીંયા ડિલિવરી કરવા માટે આવ્યા છો, તમે અત્યારે સોનોગ્રાફી કરાવી, ક્યાં કરાવી? સોનોગ્રાફ કરાવી ઓલું લખીને ક્યાટીમાં. ક્યાટીને એટલે તમને અહીંથી અહીંયા સુવિધા નથી આપણે? ના, નથી અહીં નથી. એટલે અહીંયા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અહીં હોવી જોઈએ. કેટલા પૈસા થાય એમાં? અહીંયા 2000 રૂપિયા છે.
કેટલી વખત કરાવી તમે સોનોગ્રાફી? ત્યાં 2 વખત કરાવી. એટલે આ તમે એક અત્યારે જે બીજી વખત આવ્યો કે પહેલી વાર આવ્યો? પહેલી વખતમાં ઊંધું કીધું, પછી બીજી વખત અમે જામ તો સીધું કીધું, પણ 2 દાન સોનોગ્રાફ કરાવી. એટલે અહીંયા જે હોસ્પિટલમાં જે અહીંયા મશીન હોય તો ફાયદો થાય ખરો? ફાયદો થાય. હા બાપા, એટલે હોવું જોઈએ અહીંયા. હા હોવું જોઈએ ને. સરકારીમાં તો ગરીબ માણ આવી તો ચા થાય દાડ્યું. સરકાર પાસે શું માંગણી હોય? હા એ મશીન લાવવાની માંગણી હોય. પરિચય. હું ડૉક્ટર મંથન ત્રિવેદી આંખનો ડૉક્ટર છું અને વધારાનો ચાર્જ છે સિવિલ સર્જનનો. સાહેબ, ખાસ કરીને આપણી હોસ્પિટલ જે છે તેમાં અત્યારે સોનોગ્રાફી કરવાની મશીન અત્યારે અવેલેબલ છે. હા, સોનોગ્રાફી મશીન આપણી પાસે હાલ છે, પરંતુ એ ઓપરેટ કરવા માટે રેડિયોલોજિસ્ટ હોવા જોઈએ. રેડિયોલોજિસ્ટ વર્ગ 1 જેનું આપણે મહેકમ મંજૂર નથી, અને અમે એ અહીંયા સીએમ સેતુ યોજનામાં કોન્ટ્રાક્ટમાં બહારથી બોલાવી શકીએ એવી જોગવાઈ છે, જેમાં અમે જાહેરાત આપેલી છે. અને અમારા રીતે IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ થ્રુ અમે રજૂઆત પણ કરેલી છે. કોઈ રેડિયોલોજિસ્ટ અહીંયા આવવા તૈયાર થાય તો આપણે એમને રાખીએ, પરંતુ એમાં હજી સુધી કોઈની અરજી આવી નથી અને કોઈ રસ દાખવેલ નથી પ્રાઇવેટ રેડિયોલોજિસ્ટ. આપણે રોજની કેટલી ડિલિવરી થતી હશે હોસ્પિટલ? રોજની એવરેજ આખા મહિનાની 100 થી 125 જેવી ડિલિવરી એવરેજ. એટલે અત્યારે સોનોગ્રાફી કરવા માટે પણ અત્યારે ક્યાં લોકોને જવું પડે? સોનોગ્રાફી તો અત્યારે આપણે મશીન બંધ છે એટલે બહાર જવું પડે.